મહુવા તળાજા હાઈવે ઉપર કોની નજર લાગી જાય કઈ ખબર જ નથી પડતી. હમણાં એકલો એક્સિડન્ટ જ થાય છે. તો ગુડ મોર્નિંગ બધાની આપણા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે તળાજા બસ ડેપોથી. આપણે આવી ગયા છે બસ ડેપોએ, કેમ કે જવાનું તો આપણે મહુવા, પછી બસ મળી ગઈ એટલે બસમાં બેસી ગયા. બસે આપણને વડલે પકડી દે ને પછી આપણે હાલ નીકળી ગયા. આપણે આઈટીઆઈ જવાનું હતું એટલે ઠંડીનો માહોલ થોડો વધારે છે એટલે પછી આપણે બેસી ગયા ઘડીક વાર તડકે. સવારમાં ભાઈ પડીકા લાવેલો હતો એટલે પછી થોડો કરી લીધો આપણે નાસ્તો. 5 કલાક આઈટીઆઈમાં ભર્યા પછી તો હવે ફાઇનલી મિત્રો આપણે રજા પડી ગઈ છે આઈટીઆઈ થી. પછી નીકળવાનું હતું આપણે ઘર બાજુ. આપણે ઘરે જવાનું હોય એટલે જવું પડે પેલા આપણે વડલી નાળા હેઠે, કેમ કે ત્યાંથી આપણને બસ મળે. ભાઈ બસની બહુ રાહ જોવી પડે છે, હમણાં બસ મળતી નથી. ઘણા સમય રાહ જોયા પછી એક બસ મળી ગઈ આપણને તળાજા ટુ મહુવા, એટલે પછી બેસી ગયા આપણે તળાજા જવાના. ફ્રી પાસની ટિકિટ કઢાવી લીધી. ગામ જાગધારમાં પહોંચી ગયા, જોયું ભાઈ ભયંકર એક્સિડન્ટ. હમણાં કેની નજર લાગી ગઈ છે હાઈવે ઉપર કઈ ખબર નથી પડતી મારો ભાઈ, નકરા એક્સિડન્ટ જ જોવા મળે છે. તો મસ્તી મજાક કરતા કરતા પહોંચી ગયા આપણે તળાજા બસ ડેપો. પછી જવાનું હતું તળાજામાં, કેમ કે થોડો ઘણો સામાન લેવાનો હતો. સામાન તો બધો આપણે લેવાઈ ગયો, પણ સામાન લેવામાં એટલું મોડું થઈ ગયું કે સૂરજ અહીંયા હાથમી ગયો. પછી આપણે બાઇક લઈને નીકળી ગયા ઘર બાજુ. હાલો તો આ મિની વ્લોગમાં એટલું જ છે. મળ્યા પાછા કાલે નવા મિની વ્લોગમાં.